નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 ઓગસ્ટ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર તો અત્યારે જ કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે ભાઈ 10માંથી આટલા સાચા. હવે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એટલા માટે જ કહું છું. અને એ 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો હોય છે એ ભારતના ઇતિહાસના હોય છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રીએ રાજ્યભરની આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો છે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતેથી. કઈ જગ્યાએથી? ગાંધીનગર ખાતેથી. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એક પેડ માં કે નામ આ અભિયાનના અન્વયે રાજ્યભરની 53,065 આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો ગાંધીનગરથી આંગણવાડીના બાળકો સાથે વૃક્ષ વાવીને પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગને રાજ્યની 53,065 આંગણવાડીઓમાં આ એક પેડ માં કે નામ આ અભિયાન અંતર્ગત મોટા પાયે વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી હતી. અને આ અભિયાનમાં સમગ્ર રાજ્યની આંગણવાડીઓમાં કુલ મળીને 3.15 લાખ કરતાં વધુ વૃક્ષો એ એક પેડ માં કે નામ અંતર્ગત વાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં, તમને ખબર છે, વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5મી જૂનના રોજ દેશવાસીઓને પર્યાવરણ જતન, સંવર્ધનથી અને ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવા માટે એક પેડ માં કે નામ વૃક્ષ વાવેતર અને ઉછેરના અભિયાનનું આહ્વાન કર્યું છે. આગામી સપ્ટેમ્બર 2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ 25 સુધીમાં 17 કરોડ વૃક્ષો વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તમને ખબર છે, રિસન્ટલી આપણા ભારતનું એક શહેર છે એણે એક રેકોર્ડ કર્યો. શું કર્યો? 24 કલાકની અંદર કેટલા વૃક્ષો વાવ્યા? ચલો શહેરનું નામ તમને કહી દઉં, કેટલા વૃક્ષો વાવ્યા એ તમારે કહેવાનું. શહેરનું નામ ઇન્દોર છે. આસામનો રેકોર્ડ એણે તોડ્યો છે. કેટલા લાખ વૃક્ષો વાવ્યા એ તમારે કહેવાનું છે, કમેન્ટમાં લખીને જણાવવાનું છે. દર વર્ષે નેશનલ જ્વેલિન થ્રો ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 7મી ઓગસ્ટ એટલે ગઈકાલે જ્વેલિન થ્રો ડે હતો. હવે મિત્રો, આ લેક્ચર મતલબ આ વિડીયો હું બનાવું છું ત્યાં સુધી હજુ તમને ખ્યાલ હોય તો આ જે જ્વેલિન થ્રો છે એની ફાઇનલ યોજાવાની હતી, એ યોજાઈ નથી, બરાબર છે. બીજી વસ્તુ કે વિનેશ ફોગટ પણ ફાઇનલમાં આવી ગયા છે કુસ્તીમાં, એ પણ મેચ રમાઈ નથી, એટલે બંને રિઝલ્ટો મારી પાસે આવ્યા નથી. એ આવશે એટલે આપણે આવતીકાલે એને ભણાવી લઈશું, જે પણ રિઝલ્ટ આવે. જ્વેલિન થ્રો ડે એટલે બરછી ફેંક દિવસ 7મી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 2021માં ભારતના રમતવીર નીરજ ચોપડાએ ઓલિમ્પિક્સ ગેમ્સમાં જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે દિવસની યાદીમાં 2022થી જ્વેલિન થ્રો ડે ઉજવાય છે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે, જેના અધ્યક્ષનું નામ શું છે? આદિલ સુમારીવાલા. તો આજે ફેડરેશન છે એના દ્વારા જ્વેલિન થ્રો દિવસની ઉજવણી કરાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ બરછી ફેંક રમત પ્રત્યે યુવાનોમાં રસ પેદા કરવાનો અને જાગૃતિ ફેલાવવાનો છે. 87.58 મીટર સુધી ભાલો ફેંકીને
તે વ્યક્તિગત રીતે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય ખેલાડી બન્યો હતો. એથ્લેટિક્સ કેટેગરીમાં નંબર 1. બરાબર છે. 2008માં અભિનવ બિંદ્રાએ બેઇજિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો શૂટિંગમાં. બરાબર છે, યાદ રાખજો. એર રાઇફલમાં. તમારા માટે પ્રશ્ન છે કે રિસન્ટલી મનુ ભાકરે શૂટિંગની અંદર 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. શૂટિંગમાં કઈ ઇવેન્ટમાં? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા શોર્ટ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વિરાસત પ્રદર્શનનું આયોજન 10મા રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી અંતર્ગત વિરાસત પ્રદર્શનનું આયોજન નવી દિલ્હીના હેન્ડલૂમ હાટ ખાતે 3 ઓગસ્ટ 2024ના રોજ શરૂ થયું હતું. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ભારત સરકારના કાપડ મંત્રાલયના નેજા હેઠળ આ હેન્ડલૂમ એક્સપોનું આયોજન કરી રહ્યું છે, જે 16મી ઓગસ્ટે પૂરું થશે. શરૂઆત ક્યારે થઈ? તો શરૂઆત થઈ 3 ઓગસ્ટ, પૂરું થશે 16 ઓગસ્ટ. અને આ વર્ષે તમને ખબર છે ને, ગઈકાલે 7મી ઓગસ્ટે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ હતો 10મા નંબરનો. તો એ પણ યાદ રાખજો. ગઈકાલે પ્રશ્ન પૂછ્યો તો આજે ફરીથી પ્રશ્ન, કેન્દ્રીય કાપડ મંત્રી કોણ છે? કમેન્ટમાં લખો. મિત્રો, જો તમને ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને તમે સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. બરાબર છે. તો આજે જોઈન કરી લો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે. આપત્તિ જોખમ વ્યવસ્થાપન માટે વીમો ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે નાગાલેન્ડ. કયું બન્યું છે? નાગાલેન્ડ. તો આપત્તિ જોખમ વ્યવસ્થાપન વીમો ધરાવતું નાગાલેન્ડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. નાગાલેન્ડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને SBI જનરલ ઇન્સ્યોરન્સ એમણે ડિઝાસ્ટર રિસ્ક ટ્રાન્સફર પેરામેટ્રિક ઇન્સ્યોરન્સ સોલ્યુશન માટે MOU પર હસ્તાક્ષર કર્યા. MOU પર 3 વર્ષના સમયગાળા માટે તાત્કાલિક અસરથી હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પેરામેટ્રિક મલ્ટી રિસ્ક ટ્રાન્સફર સોલ્યુશનથી રાજ્યના નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ઇન્ફ્રાનું રક્ષણ કરશે, એમાં મદદ કરશે. આપત્તિને કારણે આર્થિક નુકસાન છે પણ ઘટાડશે. હવે આપત્તિ પ્રબંધન પુરસ્કાર તમને ખબર છે 2024નો કોને આપવામાં આવ્યો છે? ઉત્તર પ્રદેશની હોસ્પિટલ છે. નામ આવડે તો કમેન્ટમાં લખો. નાગાલેન્ડની વાત કરીએ, કેપિટલ કોહિમા છે, એના CM નેફ્યુ રિયો છે. હાઈકોર્ટ ગુવાહાટીમાં હાઈકોર્ટ છે. એ ટોટલ 4 રાજ્યો માટે છે: આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમ. બીજી વસ્તુ કે તમારા માટે એક બીજો પ્રશ્ન એ પણ છે કે હાલમાં નાગાલેન્ડના ગવર્નર કોણ છે? નાગાલેન્ડની વિધાનસભા છે ને, આપણા આખા ભારતની અંદર પ્રથમ પેપરલેસ વિધાનસભા બની. પરંતુ પ્રશ્ન પરીક્ષામાં એવો પૂછાય કે ભારતની સૌથી મોટી પેપરલેસ વિધાનસભા કઈ? તો ઉત્તર પ્રદેશની આવશે. યાદ રાખજો. ટાટા ઇલેક્ટ્રોનિક્સનો પ્લાન્ટ ગુજરાતના ધોલેરામાં અને બીજા કયા રાજ્યમાં બની રહ્યો છે? તો આસામમાં બની રહ્યો છે. ઓકે, જોઈ લઈએ આપણે એના વિશે. આસામના જે CM છે હેમંતા બિસ્વા શર્મા, ટાટા સન્સ લિમિટેડના ચેરમેન છે N ચંદ્રશેખર. એમણે મોરીગાંવ જિલ્લાના જાગીર રોડ ખાતે ₹27,000 કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર ઉત્પાદન અને પરીક્ષણ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું. આસામમાં ટાટા જૂથનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરરોજ 4.83 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટને ફેબ્રુઆરી 2024માં કેન્દ્રીય કેબિનેટથી મંજૂરી મળી. જો ફેબ્રુઆરીમાં મંજૂરી મળી, 5 મહિનામાં તો પ્લાન્ટનું નિર્માણનું કામ ચાલુ થઈ ગયું અને 2025માં તો ઓપરેશનલ થઈ જશે. ટાટા પ્લાન્ટમાં ઉત્પાદિત ચિપનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો સહિતના વિવિધ વાહનોમાં કરવામાં આવશે, જે કોમ્યુનિકેશન અને નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર 5G રાઉટર્સ બનાવતી દરેક મોટી કંપનીઓ આ ચિપ્સનો ઉપયોગ કરશે. હવે ટાટા ઇલેક્ટ્રોનિક્સનો બીજો પ્લાન્ટ ગુજરાતના ધોલેરામાં બની રહ્યો છે, જે ડિસેમ્બર 2026થી કામ શરૂ કરી દેશે. ભારતીય સેમિકન્ડક્ટર માર્કેટનું મૂલ્ય 2021માં $27.2 બિલિયન હતું. 26 સુધીમાં 19% વધશે અને $64 બિલિયન થવાની ધારણા છે. સેમિકન્ડક્ટર ચિપ સિલિકોનથી બનેલી હોય છે, જે સર્કિટે વીજળીને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ ચિપ ગેજેટને મગજની જેમ સંચાલિત કરવામાં મદદ કરશે અને કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન આના વગર અધૂરું કહેવાય. બરાબર. આસામ છે,
આસામ છે એ સરકારી નોકરીઓ, યાદ રાખજો, સરકારી નોકરીમાં એમણે એવો ડિસિઝન લીધો છે ફક્ત આસામમાં જન્મેલ હોય એવા લોકોને જ સરકારી નોકરી આપવામાં આવશે. બીજું આસામ છે એનું કેપિટલ દિસપુર છે. એની જે સીએમ છે હેમંતા બિસ્વા સર્મા. ગવર્નરનું નામ તમારે કહેવાનું છે. અને કાજીરંગા નેશનલ પાર્ક આવેલો છે, એક સિંગવાળા ગેંડા માટે પ્રખ્યાત છે. અને તમને ખબર છે મોઈદમ નામનું સ્થળ જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એનું નામ સામેલ કરવામાં આવ્યું. ઉત્તર પશ્ચિમ ભારતની પ્રથમ સાંસ્કૃતિક સાઇટ બની છે, આસામની 3જા નંબરની સાઇટ. આના સિવાય આસામમાં કાજીરંગા નેશનલ પાર્ક, માનસ નેશનલ પાર્ક અને મોઈદમ જે અહોમ વંશના રાજાઓ, બરાબર છે, એની દફન પ્રક્રિયા એ છે. સૌથી વધારે ચાનું ઉત્પાદન આસામમાં થાય છે. વિશ્વનાથ ઘાટ 2023માં સૌથી બેસ્ટ શું કહી શકીએ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો હતો ભારતના પર્યટન વિભાગ દ્વારા. પેરિસ ઓલિમ્પિક પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી છે, શ્રમ અને રોજગાર મંત્રી છે. શું નામ છે એમનું? ડૉક્ટર મનસુખ માંડવિયા. કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા. એમણે સંયુક્તપણે નવી દિલ્હીમાં આયોજિત 2024ની ઓલિમ્પિક પેરિસ 2024ની ઉજવણીની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી. ડૉક્ટર માંડવિયાએ જણાવ્યું કે સરકારનું પ્રાથમિક ધ્યાન રમતવીરો પર કેન્દ્રિત છે, જેથી એ સુનિશ્ચિત થાય કે તેમને સફળ થવા માટે તમામ જરૂરી સાથ સહકાર અને સુવિધાઓ મળે. કેન્દ્રીય મંત્રી ખેલો ઇન્ડિયાને ટોપ્સ કાર્યક્રમના કીર્તિ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો, જે યુવા પ્રતિભાઓને ઓળખી કાઢે છે, તેમનું પોષણ કરે છે, તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે જરૂરી સુવિધાઓ પણ પ્રદાન કરે છે. એમણે એ પણ કહ્યું કે પેરિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા 117 રમતવીરોમાંથી 28 રમતવીરો ખેલો ઇન્ડિયા યોજનાના ઉત્પાદકો છે, એટલે એમાંથી આવેલા છે, સ્કિલ એમાંથી આવી છે બધી. પેરિસ ઓલિમ્પિક્સની તમને ખબર છે સમાપન સમારોહમાં મહિલા ધ્વજવાહક ભારતના મનુ ભાકર, ઉદ્ઘાટન સમારોહમાં પીવી સિંધુ હતા અને શરત કમલ હતા. તમારા માટે એક પ્રશ્ન, પેરિસ ઓલિમ્પિકનો મુદ્રાલેખ શું છે? કમેન્ટમાં લખો. મોટો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું જે ફેસબુક આઈડી છે, બરાબર છે, એ છે RI ભાસ્કર. અને જે મારું ટેલિગ્રામ આઈડી છે એ રાજેશ ભાસ્કર છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોને બાંગ્લાદેશના વચગાળાના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મોહમ્મદ યુનિસને, જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો. તો બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને રાજીનામું આપી દીધું અને તેમની સરકાર વિરુદ્ધ અઠવાડિયાના ઘાતક પ્રદર્શનો પછી દેશ છોડીને ભાગી ગયા છે. નોબેલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનિસ બાંગ્લાદેશના બરતરફ કરાયેલા વડાપ્રધાન શેખ હસીનાના લાંબા સમયથી રાજકીય શત્રુ છે અને દેશના વચગાળાના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં અનામતને લઈને સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં મળતી મોટાભાગની અનામતો રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે અનામત યથાવત રાખવાના નીચલી કોર્ટના ચુકાદાને રદ કર્યો અને 93% નોકરી મેરિટ ઉપર આધારિત કરવાનો આદેશ આપ્યો. 1971ના યુદ્ધમાં ભાગ લેનારા પરિવારોને માત્ર 5% અનામત એવું કહ્યું છે. અગાઉ બાંગ્લાદેશમાં કોટા સિસ્ટમ હેઠળ 56% સરકારી નોકરી અનામત હતી. કેટલી? 56%. હવે 60% કરી નાખી. એમાં 30%, 56માંથી 30% 1971ના મુક્તિ સંગ્રામના સેનાનીઓ, એના વંશજો, મતલબ સેનાનીઓના વંશજો. 10% પછાત વહીવટી જિલ્લા માટે, 10% મહિલા માટે, 5% વંશે લઘુમતી સમૂહ, 1% વિકલાંગ માટે. સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોને આપેલી 30% અનામત સામે આ વિદ્યાર્થીઓ આંદોલન કરતા હતા કે ભાઈ 30% કેમ એમને આપો છો, બરાબર છે. બાંગ્લાદેશ છે એની વાત કરીએ તો એનું કેપિટલ ઢાકા, કરન્સી ટકા, એના પ્રેસિડન્ટ છે મોહમ્મદ શાહબુદ્દીન ચુપ્પુ. અને તમારા માટે પ્રશ્ન, બાંગ્લાદેશ મુક્તિ દિવસ કયો ઓળખાય છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 32 સિટી સિવિક સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ. તો નગરમાં વસતા નાગરિકો એમને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે એવા સિટીઝન સેન્ટ્રિક સિવર સર્વિસીસ
ઇઝ ઓફ લિવિંગના આશયથી આ સિટી સિવિલ સેન્ટરની સ્થાપનામાં રહેલો છે. નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે ઓછામાં ઓછો સમયગાળો રહે એટલું જ નહીં, નગરપાલિકા વિષયક ઓનલાઈન સુવિધા સરળ મળે એ માટે વન સ્ટોપ શોપ તરીકે પણ સિટી સિવિક સેન્ટર કાર્યરત છે. 22 નગરપાલિકાઓમાં પ્રથમ તબક્કે આવા સિટી સિવિક સેન્ટરો કાર્યરત થયેલા છે. 2023-24માં બીજા તબક્કામાં 66 નગરપાલિકાઓ સિટી સિવિક સેન્ટરની મંજૂરી આપી છે. આ બાલાસિનોરની વાત કરી, તમને ખબર છે બાલાસિનોરનું મુખ્ય સ્થળ લુણાવાડા છે અને બાલાસિનોરમાં એક સ્થળેથી ડાયનાસોરના અવશેષો મળ્યા હતા. તમને એ સ્થળ ખબર હોય તો કમેન્ટમાં લખો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, તમિલનાડુના રાનીખેત ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું સ્થાપિત કરવામાં આવ્યું તે કયા ઉદ્યોગને સંબંધિત હતું? ખાતર ઉદ્યોગ. લુસાઈ ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે? તો મિઝોરમમાં આવેલી છે. ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કઈ નદી પર છે? કાવેરી. ભારતમાં સૌપ્રથમ વિન્ડ ફાર્મ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવેલ? તમિલનાડુમાં. ભારત સરકારના હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચી છે? તો 4. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કાયમી જમાબંધીનો જનક કોણ હતો? તો કોણ હતું? કોર્નવોલિસ. પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર? પ્રાચીન ભારતનું બૃહદેશ્વર. ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા હતા? ઇન્ડો ગ્રીક. કઈ લડતમાં લાઠીચાર્જથી ઘવાયેલા લાલા લજપત રાયનું અવસાન થયું હતું? સાયમન કમિશન વિરોધી લડત. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા, આના લેખક કોણ છે? મોહમ્મદ ઇકબાલ. હમ બુલબુલે હે ઉસકી ઓ ગુલિસ્તા હમારા. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રીય અંગદાન દિવસે નોટો દ્વારા ગુજરાત રાજ્યને કુલ કેટલા એવોર્ડ મળ્યા છે? 6 એવોર્ડ મળ્યા છે. રાષ્ટ્રીય અંગદાન દિવસ 3 ઓગસ્ટ, 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ. પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહ માટે ભારતના મહિલા ફ્લેગ બેરર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા? મનુ ભાકરને પસંદ કરવામાં આવ્યા છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, ઇન્દોરે 24 કલાકમાં 11 લાખ વૃક્ષો વાવ્યા છે. વર્લ્ડ રેકોર્ડ કર્યો, ગિનીઝ રેકોર્ડ. પછી શૂટિંગની અંદર મનુ ભાકર બરાબર છે 2 મેડલ લાવ્યા. આવો પ્રશ્ન મેં તમને નહોતો પૂછ્યો ને પૂછવા જેવો હતો. ઓકે, ચલો વાંધો નહીં. તો 10 મીટર એર રાઇફલમાં એમણે લાવ્યા છે. 10 મીટર એર રાઇફલમાં એમણે 2 મેડલ લાવ્યા છે, બ્રોન્ઝ. ત્યારબાદ કાપડ મંત્રી કોણ છે? મેં ફરીથી ગઈકાલે પૂછ્યું હતું, આજે પૂછું છું. એટલે આજે પૂછ્યું હતું, ગિરિરાજ સિંહ. ચોથો પ્રશ્ન, આપદા પ્રબંધન પુરસ્કાર 60 પેરાસૂટ હોસ્પિટલ એને આપવામાં આવ્યો, યુપીમાં છે. 5મો નંબરનો પ્રશ્ન, નાગાલેન્ડ છે, એના ગવર્નર લા ગણેશન. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, આસામના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્ય કોણ છે? આસામના ગવર્નરનું નામ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે. પેરિસ ઓલિમ્પિકનો મુદ્રાલેખ શું છે? તો ગેમ્સ વાઇડ ઓપન. 8મા નંબરનો પ્રશ્ન, બાંગ્લાદેશ મુક્તિ દિવસ 16 ડિસેમ્બર, જેને ભારતની અંદર વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અને કારગિલ વિજય દિવસ પૂછે તો 26 જુલાઈ. 9મા નંબરનો પ્રશ્ન, બાલાસિનોરમાં કઈ જગ્યાએથી રૈયાલી ખાતેથી ડાયનાસોરના અવશેષો મળી આવ્યા? આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે. પ્રથમ પ્રશ્ન, ગુજરાતમાં કુલ કેટલા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થશે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને ફિજીના સર્વોચ્ચ સન્માન ચેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીથી નવાજવામાં આવ્યા છે? 2 નવા પ્રશ્નો સરસ છે, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના. જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, બાકી શેર તો અત્યારે કરી જ દો તમારા મિત્રો જોડે.
આપણી બંને યુટ્યુબ ચેનલને જો હજુ પણ બાકી હોય સબસ્ક્રાઈબ કરવાની તો જ સબસ્ક્રાઈબ કરો ફરીથી. બરાબર, ફરીથી નહીં એટલે કે સબસ્ક્રાઈબ કરો પહેલી વખત એક જ વાર કરવાની અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.